टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીધામ મહાનગરપાલિકા ફરી એકવાર મોટા વિવાદના ઘેરાવમાં છે। મનપાના મેયરના પોતાના જ વોર્ડ નંબર 10માં લોકરોષ ચરમસીમા પર પહોંચ્યો છે। એક તરફ મનપા તંત્ર શહેરના 20મા રસ્તા અને ખાડા પૂરવા માટે બજેટ ન હોવાનું રટણ કરી રહ્યું છે, તો બીજી તરફ જનતાના લાખો રૂપિયાનો ધુમાડો કરીને સારો અને મજબૂત આરસીસી રોડ તોડી ત્યાં પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરી દેવાતા તંત્રની દાનત સામે અનેક સવાલ ઊભા થયા છે। કામ શરૂ થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આ આરસીસી રોડ હજુ વર્ષો સુધી ચાલે તેવો મજબૂત હતો, છતાં કોઈ પણ નક્કર કારણ વગર તેને તોડીને પેવર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે। વરસાદમાં પાણી ભરાય છે અને વાહન ચાલકો પરેશાન થાય છે, ત્યારે આ ચાલુ રોડને તોડવાની પ્રાથમિકતા કેમ અપાઈ તે મોટો સવાલ છે। હું એક જ સાહેબથી રજૂઆત કરું છું કે જે રોડ બનાવવાની સખત જરૂર છે અને લોકો જે જ્યાં પરેશાન છે એ રોડને તમે બનાવો। જેમ કે જય અંબે સોસાયટીમાં બરાબર એ રોડ બનાવો, કે હજી પણ ઘણા એવા લોકો છે બિચારા જે પાણી ભરાય છે વરસાદમાં, એ રોડ બનાવો। તો આ રોડ બનાવવાની શું કામ જરૂર પડી સાહેબ શ્રી? હા, હું લેખિત અને મૌખિત પણ સાહેબને કીધું છે અને લેખિત પણ રજૂઆત કરી છે, એનો મને જવાબ આવશે। પણ હું સાહેબશ્રીને એ રજૂઆત કરું છું કે સાહેબ લોકોના ટેક્સના જે રૂપિયા છે એ ખોટી રીતે વપરાઈ રહ્યા છે અને જે મળતિયાઓ છે જે માલ ખાઈ જાય છે એના ઉપર તમે ક્યારે એક્શન લેશો? જેમ મનીષ ગુરવાણી સાહેબે લીધું એ તમે પણ લ્યો, એવી મારી રજૂઆત છે। રોડ રસ્તા બને છે એમાં અમે રાજી છીએ, બરાબર, પણ આ આરસીસી રોડ તોડીને પેવર બ્લોક નાખે છે એ યોગ્ય નથી અને આખી સોસાયટીને પણ આ મંજૂર નથી, પણ કોઈ કહી શકતા નથી અને કોઈ આગળ આવવા તૈયાર નથી। આગળ આવે છે તો 2-3 જણા જ આગળ આવે છે, પૂરી પબ્લિક આગળ આવવા તૈયાર નથી। અને આ રોડ અમારા નજર સામે આરસીસી બનાવેલો છે 2010ની અંદર, જે પણ ખર્ચો થયો હોય, અને પેવર બ્લોક બને છે એ અમને ખરેખર યોગ્ય નથી અને યોગ્ય લાગતું પણ નથી। અને પબ્લિકના હિત માટે સારું વિચારો, એમાં અમારો ખૂબ સહકાર પણ મળશે તમને। અને સ્વચ્છતાએ દબાણ હટાડવા પણ તૈયાર છે। કેબલ નાખો, ઇલેક્ટ્રિક લાઈન નાખો, પછી રોડ સારો બનાવો તો રોડની ગુણવત્તા વધે અને પબ્લિકને સારી સુખ સુવિધા મળે। એના અંદર બધા સહયોગ આપવા પણ તૈયાર છે અને બધા રાજી છે અને આની અંદર બધાનો આત્મા પણ દુભાય છે। હા, નવો એ તો બરાબર હતો, એને ખોટે બનાવ્યો ખર્ચીને, હવે તૂટી જાય એવો બન્યો મુર્ગો। પેલા મુર્ગો મસ્ત હતો, મેન આડો રોડ હતો। વોટિંગ વાળા અમને કઈ ગયા પેલા આ રોડ બનાવશો, પછી એ ફરી ગયા એને એક તો મેન આવ્યો આડો રસ્તો જય બે માંથી નીકળે આશાપુરા થઈને ઈ અત્યારે એમાં કેટલી ગાડી વાળા કઈ ખબર નથી પડતી। મહાનગરપાલિકા અને આ બધા રોડ બન્યા ને આ કેટલા વર્ષ થઈ ગયા નથી બન્યા, લગભગ 20 વર્ષ થઈ ગયા। રોડ બહુ ખરાબ છે, વરસાદના ટાઈમે બહુ હાલત ખરાબ છે, બહુ ખાડા છે, બહુ ખાડા છે। દેખો છો ને અત્યારે કેવડા ખાડા દેખાય છે। રસ્તાનું કામ થાય એવું કાંક કરો સાહેબ। ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે ગાંધીધામ વોર્ડ નંબર 10ના ભારતનગર વિસ્તારમાં, કે જ્યાં આગળ રસ્તાની ખૂબ કથળી સ્થિતિ છે, ખૂબ દયનીય હાલત છે, પરંતુ મહાનગરપાલિકા તંત્ર દ્વારા અને અધિકારીઓ દ્વારા જે સારા રસ્તા છે તે રસ્તા તોડી અને ફરીથી બનાવવામાં આવે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ પ્રકારનો આખો રસ્તો જે ખરાબ રસ્તો છે તે સુધારવાને બદલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે ખરાબ રસ્તા છે તે બનાવવામાં નથી આવતા, પરંતુ ગ્રાન્ટ એક જ જગ્યાએ વાપરવામાં આવે છે। ત્યારે અહીંયાના સ્થાનિકોએ પણ માંગ કરી છે કે રસ્તાની કામગીરી જલ્દીથી જલ્દી કરવામાં આવે। અને અત્રે ઉલ્લેખનીય છે કે બાજુમાં સ્કૂલ છે ને રહેણાંક વિસ્તાર છે, એટલે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ ધૂળ મિટ્ટીનો સામનો કરવો પડી રહ્યો છે। અને સ્થાનિક રહીશોને બાળકોને જ્યારે સ્કૂલ મૂકવા જતા હોય છે વરસાદના દિવસોમાં તેમને પાણી ભરેલો હોય છે, ગાડીઓ પાણી ઉઠતું હોય છે, એ પ્રકારની પણ ખૂબ સમસ્યાઓ વેઠવી પડતી હોય છે। આ રસ્તાનું નિરાકરણ ક્યારે થશે તે હવે જોવાનું રહ્યું। ગાંધીધામથી આશુતોષ ગઢવી, ન્યૂઝ કેપિટલ, કચ્છ।
તો આ મનમાની સામે હવે કાયદાકીય લડત પણ શરૂ થઈ છે. સમગ્ર મામલે એક જાગૃત નાગરિક દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ગંભીર રજૂઆત કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો છે કે આ કામગીરીમાં મોટી અનિયમિતતા થઈ છે. આ સમગ્ર સરકારી નાણાંના વ્યય પાછળ જવાબદાર અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ કરીને પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી. અમારે ખરેખર આ રોડની કોઈ જરૂર છે નહીં. આ એવો ફર્સ્ટ ક્લાસ આરસીસી રોડ હતો, હવે આ રોડ તોડીને પેવર બ્લોકનો બનાવે છે, પછી અહીંયા એટલી બધી અમને તકલીફ પડવાની કે એની કોઈ સીમા નથી. આ રોડ હજુ 5 વર્ષ ચાલે એવો હતો. આ રોડની કોઈ જરૂર છે જ નહીં બનાવવાની. શું સ્થાનિકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવેલી હતી કે અમને નવો રસ્તો બનાવી આપો? અમે કોઈ રજૂઆત કરી જ નથી. અમે કોઈ એમને કીધું જ નથી. હા, થોડી તકલીફ જે સાંઈબાબાના મંદિર પાસે છે એને રિપેર કરવાની જરૂર હતી. ત્યાં પેચવર્ક કંઈ કર્યું છે એમણે? કોઈ જ કર્યું નથી. આ છેલ્લા 5-10 વર્ષથી તો એ લોકોને કાયમ તકલીફ પડે છે. ચોમાસામાં હર ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે. મહાનગરપાલિકા પાસે શું માંગ કરો છો તમે? મહાનગરપાલિકા અમે શું માંગ કરી? અમારી કોઈ માંગ પૂરી જ નથી થતી. શું માંગ કરવી? અમારે ખરેખર આ રોડની કોઈ જરૂર છે નહીં. આ એવો ફર્સ્ટ ક્લાસ આરસીસી રોડ હતો, હવે આ રોડ તોડીને પેવર બ્લોકનો બનાવે છે, પછી અહીંયા એટલી બધી અમને તકલીફ પડવાની કે એની કોઈ સીમા નથી. આ રોડ હજુ 5 વર્ષ ચાલે એવો હતો. આ રોડની કોઈ જરૂર છે જ નહીં બનાવવાની. શું સ્થાનિકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવેલી હતી કે અમને નવો રસ્તો બનાવી આપો? અમે કોઈ રજૂઆત કરી જ નથી. અમે કોઈ એમને કીધું જ નથી. હા, થોડી તકલીફ જે સાંઈબાબાના મંદિર પાસે છે એને રિપેર કરવાની જરૂર હતી. ત્યાં પેચવર્ક કંઈ કર્યું છે એમણે? કોઈ જ કર્યું નથી. આ છેલ્લા 5-10 વર્ષથી તો એ લોકોને કાયમ તકલીફ પડે છે. ચોમાસામાં હર ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે. મહાનગરપાલિકા પાસે શું માંગ કરો છો તમે? મહાનગરપાલિકા અમે શું માંગ કરી? અમારી કોઈ માંગ પૂરી જ નથી થતી. શું માંગ કરવી? આ લોકોને નથી દિશા નથી દશા, બધી ખતમ કરી નાખી છે. કાંઈ એ લોકોને ખબર નથી. બનેલા રોડને પાછો તોડે છે, તોડ્યા પછી પાછો એ લોકો બનાવે છે, ટેન્ડરિંગ થાય છે. લોકો કહે છે આરસીસી રોડ બનેલો છે, શું કામ તોડો છો? ને અકલના માઠા આરસીસી રોડને તોડીને પેવર બ્લોક લગાડે છે. આ તો ખબર નથી કઈ સ્પેસ ટેકનોલોજીની એ લોકો કામ કરી રહ્યા છે અહીંયા કને. પહેલાં નાની ચોરી નગરપાલિકામાં થઈ, હવે મહાનગરપાલિકામાં મહાચોરી થવાની છે. હવે વેટ કરે છે બધા. બસ ફંડ આવી જાય, તાત્કાલિક ટેન્ડરો આપી દો. અમે કોંગ્રેસ પાર્ટી એક ઇલાકામાં જાશું, જેને જેને જે ટેન્ડર મળ્યા છે દરેક વેન્ડરોને અમે લોકો બોલાવીને ટેન્ડરની કોપી લઈને રોડના, ડામરના, પેવર બ્લોકના બધાની ગુણવત્તાની ચકાસણી અમે થર્ડ પાર્ટી એન્જિનિયર અમે રાખવાના છીએ. થર્ડ ઇન્સ્પેક્શન કરાવશું. એટલે આ લોકો જે સમજે છે કે ભાઈ હવે અમે જે રીતે અમે કરવું છે એ રીતે ચલાવશું, અમે નહીં ચલાવવા દઈએ. આ લોકોને નથી દિશા નથી દશા, બધી ખતમ કરી નાખી છે. કાંઈ એ લોકોને ખબર નથી. બનેલા રોડને પાછો તોડે છે, તોડ્યા પછી પાછો એ લોકો બનાવે છે, ટેન્ડરિંગ થાય છે. લોકો કહે છે આરસીસી રોડ બનેલો છે, શું કામ તોડો છો? ને અકલના માઠા આરસીસી રોડને તોડીને પેવર બ્લોક લગાડે છે. આ તો ખબર નથી કઈ સ્પેસ ટેકનોલોજીની એ લોકો કામ કરી રહ્યા છે અહીંયા કને. પહેલાં નાની ચોરી નગરપાલિકામાં થઈ, હવે મહાનગરપાલિકામાં મહાચોરી થવાની છે. હવે વેટ કરે છે બધા. બસ ફંડ આવી જાય, તાત્કાલિક ટેન્ડરો આપી દો. અમે કોંગ્રેસ પાર્ટી એક ઇલાકામાં જાશું, જેને જેને જે ટેન્ડર મળ્યા છે દરેક વેન્ડરોને અમે લોકો બોલાવીને ટેન્ડરની કોપી લઈને રોડના, ડામરના, પેવર બ્લોકના બધાની ગુણવત્તાની ચકાસણી અમે થર્ડ પાર્ટી એન્જિનિયર અમે રાખવાના છીએ. થર્ડ ઇન્સ્પેક્શન કરાવશું. એટલે આ લોકો જે સમજે છે કે ભાઈ હવે અમે જે રીતે અમે કરવું છે એ રીતે ચલાવશું, અમે નહીં ચલાવવા દઈએ. ગાંધીધામ વોર્ડ નંબર 10 ભારતનગર વિસ્તારમાં, મેયરના વિસ્તારમાં ખાસ કરીને રોડની ખૂબ સમસ્યાઓ દેખાઈ રહી છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે ભારતનગર વિસ્તારમાં. અહીંયાના સ્થાનિકો સાથે આપણે સીધી વાતચીત કરશું કઈ પ્રકારની તેમને સમસ્યાઓ છે. જી માસી, શું નામ છે તમારું? મારું નામ સતવારા પ્રેમીલાબેન છે. અહીંયા જો વરસાદ આવે છે, 10 મિનિટ પણ વરસાદ આવે ને તો પાણી બહુ જ ભરાઈ જાય છે. સાધનવાળાને મુસીબત, ચાલતા પડી જાય, ગાયો અમને અહીંયા હેરાન કરે. આ મકાન તૂટ્યા સામે હજી કાંઈ નિવારણ થયું નથી રોડ બન્યા. હવે આનો નિકાલ શું બનાવવાના, નથી બનાવવાના? એમણે વાત કરી કે પાણી ભરાઈ જાય છે અને વાહનોની પર તકલીફ હોય છે. તો આપની પાસે આપ જણાવશો કઈ પ્રકારની તકલીફ પડે છે? જો આ હું તો કહું છું કે આ 4 મહિનાથી તૂટ્યું તો એની હવે ભરતી હવે ઉપડે છે ને રોડ બનાવવાનો હજી કાંઈ નિર્ણય નથી લેતા. આ લોકો તો હજી શું કરવાના છે? રેલવે સ્ટેશન બન્યું તો રેલવે સ્ટેશનના બુક્કા ઉડી ગયા, પણ રેલવે સ્ટેશન ચાલુ ના થયું.
આખી ગંદકી થઈ ગઈ રેલવે સ્ટેશનમાં. જી, આ બેને જણાવેલું કે રેલવે સ્ટેશનની કામગીરી શરૂ થઈ, પરંતુ એનામાં હજી કાંઈ કામ દેખાતું નથી. અહીંયા બીજા પણ ઊભા છે. કાકા, તમારી પાસે આવું. જણાવેલું જેવી રીતે માસી એક ભારતનગર વિસ્તારમાં જ આરસીસી રોડ તોડી અને બીજો રોડ પેવર બ્લોક બનાવવામાં આવે છે. શું કહેશો આપ આ બાબતે? બસ અમારું કેવું એટલું જ છે કે પેલા જે તે સમયે નગરપાલિકા હતી તે સમયે સત્તાધારી એમ કહેતા હતા કે આ રોડ અમારા નગરપાલિકામાં નથી આવતો, હવે તો મહાનગરપાલિકા આવી ગઈ, તો હવે તો આવતો હોય તો તાત્કાલિક આને બનાવવા માટે જે કાંઈ થતું હોય ચોમાસા પહેલાં પબ્લિક હેરાન ન થાય અને કોઈ અકસ્માત ન થાય, આમાં કોઈ જાનહાનિ ન થાય, સત્વરે તો ઝપાટે આ રોડ બનાવવા માટે જે કોઈ સત્તાધારી છે અથવા અધિકારી છે એમને અમે એ રજૂઆત કરી છે કે ઝપાટે જેમ બને એમ તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરો. જી, એમણે જણાવેલું કે અધિકારી અને સત્તાધિકારી બંનેને પણ રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. આપણી સાથે બીજા છે, એમની સાથે વાત કરશું. ભાઈ સાહેબ, જી, કઈ પ્રકારની તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે છે. અમારે આંકના આગળ મકાન હતું, બરોબર, આ રોડ ઉપર એ મકાન અત્યારે પડી ગયા છે અમારા. આજે 5-6 મહિના થાય છે, ચાહે ભાડે મળતું નથી, અને ભાડે મળે છે તો અત્યારે ભાડા વધાવી નાખે. આનું કરી કે આ મકાન પડી જાય તો ભાડા વધાવી નાખે માણે છે. અમુક 4000 કરી નાખે, કોઈ 5000 કરી નાખે, ચાહે ભાડે મળતું નથી. તો અમારા ગરીબના બધાના ઘર પડી જાય. સરકારને વિનંતી છે ગરીબ વસ્તીને કંઈક રહેવાનું કરી દે તો સારું, કંઈક ઘર આપે તો આ હતા વોર્ડ નંબર 10 ભારતનગર વિસ્તારના રહીશો કે જેમણે જણાવેલું રોડની ખૂબ ગંભીર સમસ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા તેનું કોઈ પણ નિરાકરણ લેવામાં નથી આવતું. 5 મહિના અગાઉ રોડ બનાવવા માટે અહીંયાથી જે દબાણો હતા, જે મકાનો હતા, તે દબાણોના નામ આપીને દૂર કરવામાં આવેલા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી દેખાડવામાં નથી આવી. અને એક બાજુ જે સારા રસ્તા છે તે તોડી અને ત્યાં આગળ ફરીથી રસ્તા બનાવવામાં આવે છે, પરંતુ જે વાસ્તવિકમાં બનાવવાની જરૂરિયાત છે તે બનાવવામાં આવતા નથી. આ રસ્તા ક્યારે બનશે, ક્યારે સત્તાધિકારી આવશે તે જોવાનું રહ્યું. ગાંધીધામથી આશુતોષ ગઢવી, ન્યૂઝ કેપિટલ, કચ્છ. વેરાના મૌન બાદ સ્થાનિકોમાં ઉઠેલા સવાલો હવે વધુ ઘેરા બન્યા છે. જાહેર નાણાંથી થતા વિકાસ કામોમાં પારદર્શિતા રાખવાની જગ્યાએ તંત્ર સવાલોથી ભાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ગાંધીધામ મહાનગરપાલિકા જનતાના સવાલો પર કોઈ ટેકનિકલ સ્પષ્ટતા કરે છે કે પછી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આખો મામલો દબાવી દેવામાં આવશે. હાલ ગાંધીધામમાં એક વિષય ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે. વોર્ડ નંબર 10 ભારતનગર વિસ્તારમાં જે સોસાયટી છે ત્યાં આગળ આરસીસી રસ્તો હતો, તે રસ્તો તોડી અને પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયાના સ્થાનિકોનો એવો દાવો છે કે રસ્તો હજુ 3-4 વર્ષ ચાલે એવો રસ્તો હતો, છતાં પણ આ રસ્તો તોડી અને પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે. અગાઉ કેટલાક લોકો એવું પણ જણાવેલું કે જે રસ્તો બનેલો હતો એ આરસીસી રસ્તાની 30 વર્ષની આયુષ્ય હતી, પણ છતાંય મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ રસ્તો તોડી અને પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી કરવા પાછળનો શું ઉદ્દેશ્ય છે તે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી કમિશનર શ્રી જણાવશે તો જ ખ્યાલ પડશે. શું બાબત છે કે જેના માટે થઈ અને જે આ જ વિસ્તારમાં 500 મીટર દૂર ખૂબ ખાડાખડ ચડાવાળો રસ્તો છે, નાગરિકો જ્યાં ચાલી નથી શકતા, એ રસ્તો ના તોડી અને આ રસ્તો તોડી અને કામગીરી કરવામાં આવી રહી છે. શું આનામાં સાહેબની કોઈ ટકાવારી રહેલી છે? આ બધા પ્રશ્નોનું ત્યારે જ ખ્યાલ પડશે જ્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે ખુલાસો આપવામાં આવશે. ગાંધીધામથી આશુતોષ ગઢવી, ન્યૂઝ કેપિટલ, કચ્છ. તો મેયરના જ વોર્ડમાં શું મસમોટી કટકી કરવામાં આવી રહી છે? અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. જે પ્રમાણે સળગતા સવાલ અહીંયા ન્યૂઝ કેપિટલ ઉઠાવી રહ્યું છે. પેવર બ્લોકના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કોણે કર્યો એ સૌથી મોટો પ્રશ્ન છે. પેવર બ્લોકના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર, સારો રોડ તોડી કોન્ટ્રાક્ટર ને કમાવી આપવાનું શું આ ષડયંત્ર છે એ સૌથી મોટો પ્રશ્ન છે. આ સાથે મેયરના વોર્ડમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ આખરે કોનો છે? તો જે પ્રમાણે વિકાસના નામે અહીં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને સાથે સાથે જે પ્રમાણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તો કોણ કરી રહ્યું છે, આ કટકી કોણ પાડી રહ્યું છે એ સૌથી મોટો પ્રશ્ન છે. કમિશનરનું મૌન ભ્રષ્ટાચારમાં તેમની મિલીભગતનો ઇશારો કરે છે. પ્રજાના ટેક્સના લાખો રૂપિયા કયા નેતાના ખિસ્સામાં જાય છે એ સૌથી મોટો પ્રશ્ન અહીં ન્યૂઝ કેપિટલ પણ ઉઠાવી રહ્યું છે. પેવર બ્લોકના સેટિંગમાં જે વપરાશ થયું છે, ખાડા પૂરવાના રૂપિયા
પેવર બ્લોકમાં વપરાયા છે એ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે આ બધા જ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. જે પ્રમાણે શું ભ્રષ્ટાચાર છુપાવવા માટે જ આ તંત્ર ઘડાયું છે? સારો આરસીસી રોડ તોડવા પાછળનું સાચું કારણ શું? એ સૌથી મોટો સવાલ છે. જ્યાં ખાડા પૂરવાના છે ત્યાં કંઈ જ કામગીરી નથી કરવામાં આવતી. જે રસ્તો સારો છે એને તોડી અને નવો બનાવવામાં આવે છે ને એની પાછળ ખર્ચો કરવામાં આવે છે. એટલે આ કોની બુદ્ધિ છે એ સૌથી મોટો સવાલ. તો જનતાના લાખો રૂપિયાનું આ વેડફાટ થઈ રહ્યું છે. કમિશનર દવેરા સમગ્ર મામલે કેમ મૌન છે? એ સવાલોથી કેમ ભાગી રહ્યા છે એ પણ મોટો પ્રશ્ન છે. ન્યૂઝ કેપિટલ એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, એમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવો, પરંતુ એ આ મુદ્દે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. તો પેવર બ્લોકના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આખરે કોણે કર્યો એ સૌથી મોટો સવાલ છે. સારો રોડ તોડીને કોન્ટ્રાક્ટરને શું ફાયદો કરાવવાનો આખો પ્લાન છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. કમિશનર આ બાબતે મૌન છે. એટલે ભ્રષ્ટાચારમાં શું તેમની પણ મિલીભગત છે એ પણ હવે જોવાનું રહેશે. આ વિશે હવે કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે એ પણ હવે જોવાનું રહેશે. જે પ્રમાણે આ તપાસ મેયરના વોર્ડમાં શું મસમોટી આ કટકી થઈ રહી છે એને લઈ અને કરવી જરૂરી બની છે. તો જે પ્રમાણે આ આખો વિવાદ છે એ વિવાદ હવે કઈ દિશામાં આગળ વધે છે, કઈ રીતની તપાસ તેને લઈને થાય છે એ જોવાનું રહેશે. આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.